શેનું મંદિર છે અને બધી બાઈઓ અહીંયા શું કરે છે? અરે દીકરી, આ તો દેશ દેવી દશામાનું મંદિર છે અને આ અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે દિવાસો. આજથી દશામાના વ્રત ચાલુ થયા છે દીકરી, અને આ બધી બાઈઓ દશામાના વ્રત રહેશે. અરે બા, દશામાના વ્રત કરવાથી શું થાય? અરે દીકરી, દશામાના વ્રત કરવાથી તો સુખ શાંતિ મળે અને હવ હારાવાના થાય દીકરી. બા, હાલો ને તો આપણે દશામાના વ્રત કરી. જો દશામાના વ્રત રહેવાથી સારું થતું હોય તો હાલો આપણે દશામાના વ્રત રહે. આપણે 2 ટકના રોટલા ખાવા હાટવું કેટલી મજૂરી કરવી પડે છે. હાલો આપણે દશામાના વ્રત રહે. જો દશામાના વ્રત રહેવાથી આપણે દશા સુધરતી હોય ને તો બા. અરે દીકરી, આપણે રહ્યા ગરીબ માણા, આપણને તો 2 ટકના રોટલા ને ફાફા પડે છે દીકરી. તો માતાજીના પૂજા પાઠ એનું બધું લઈ આવવાનું એ આપણાથી ન થાય દીકરી. કે બા, હાલો ને કંઈક ને કંઈક થશે. હાલ આપણે દશામાને પગે લાગી આવી અને દશામાની પ્રાર્થના કરી આવી. કંઈક થશે બા, હાલો. અરે દીકરી, આપણે રહ્યા ગરીબ માણા દીકરી, અને અહીંયા આપણે પૂજા કરવાનો આપણો કઈ હક નથી દીકરી. અને જો કદાચ આપણે અહીંયા જાવું ને તો દીકરી આપણે કેટલું સાંભળવું પડશે મારી દીકરી. અરે બા, મને તો દશામાની તો બહુ ભક્તિ લાગી. મને તો દશામાની શ્રદ્ધા વહી ગઈ. વાહ, હાલો ને આપણે દશામાને પગે લાગી આવી ને દશામાના વ્રત મારે રહેવા જ છે. બા, હાલો ને. અરે દીકરી, આપણે અહીંયા કોક જોઈ જશે તો, ને આપણે રહ્યા ગરીબ માણા દીકરી, અહીંયા આપણે કઈ કરવાનો હક નથી આપણો દીકરી. ને જો આપણે અહીંયા જાહું કોક જોઈ જાય ને તો કોક બોલશે પછી આપણને દીકરી. અરે બા, કોઈ માણ આવીને બોલી જાય એનું શું? આપણે ક્યાં કોઈની ચોરી કરવા જાવી? આપણે તો દશામાના દર્શન કરવા જઈએ. જો બા, તમારે આવવું હોય ને તો આવો દર્શન કરવા. હું તો આ હાલી. અરે બા, હું તો જાઉં દશામાના દર્શન કરવા. અરે દીકરી, ઊભી તો રે. અરે ઊભી તો રે દીકરી. એ દીકરી, હે દશામાં, મારી દીકરીની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. જો અમને કોઈ દશામાના દર્શન કરતા જોઈ જાય ને તો કોક અવરું બોલશે માં. અમારી મા દીકરીની રક્ષા કરજો માં. હે માં, રક્ષા કરજો. હે માં દશામાં, અમારે તો તમારા વ્રત રહેવા હે માં, પણ નથી અમારી પાસે પૈસા કે નથી ફૂલ ફળ કે નથી પૂજા કો માં. અમારાથી થાય હે એટલી ભક્તિ તારી કરી માં. અમે તો ગરીબ માણસો રહ્યા, અમારાથી થશે એટલી ભક્તિ કરશી માં. માની લેજે માં, માની લેજે. હે માં, અમને સુખ સમૃદ્ધિ આપો માં. નથી અમારે જમીન જાયદાદ જોતી, નથી અમારે માલ મિલકત જોતા માં. બસ આમ 2 ટકના રોટલા સુખેથી ખાઈ હતી એવા આશીર્વાદ આપો માં, એવા આશીર્વાદ આપો. હે માં દેશ દેવી માં દશામાં, મારી ભક્તિની લાજ રાખજો માં, લાજ રાખજો. લોકો કહે કે તમારા વ્રત રહેવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય માં. તમારે બીજું કઈ ન જોત, બસ ગરીબ માણસ ઉપર તમારો હાથ રાખજો માં, હાથ રાખજો. હાલ દીકરી હાલ, લોકો કઈ જોઈ જશે. હાલ ને દીકરી, હાલ ને. હા બા, હાલો. જય માં દશા. અરે મારી દીકરી, તું જરા પણ ચિંતા ન કરતી. તારી દશા હું દશામાં જરૂર સુધારીશ મારી દીકરી. અરે હા, બા તો ઘરે હે, પણ તમે કોણ? દીકરી, હું તારા નાના બાપુ થાવ. તારી માં એ મારી દીકરી થાય. અરે નાના બાપુ, તમે આવો આવો આવો. બાપુ સારું હે ને? અરે બા, એ અહીંયા આવજો. નાના બાપુ આવ્યા હે માં. કાકા તમે જય માતાજી, આવો આવો. દીકરી, કેમ છે તને? બતા હારું છે ને? હો કાકા, સારું હે. અરે કાકા, તમે આટલા વર્ષ પછી મારી ખબર પૂછવા આવ્યા? કેટલા વર્ષ થઈ ગયા પછી તમે મારી ખબર પૂછો? તો તમારી આ દીકરી જીવે છે કે મરી ગઈ? દીકરી, આવું ન બોલાય. બતા કેટલા વર્ષે તારી સંભાળ લેવા આવ્યો છું. મને માફ કરતી. મારી ઉપર તને લાગતો હતા. અરે ના કાકા, તમે મારી માફી ન માંગો. તમે તો મારા માવતર કહેવાય કાકા. અને તમે અત્યારે અહીંયા આવ્યા એનું કારણ શું છે કાકા? દીકરી, મને દશામાં સપના આવ્યા હતા. એમ કીધું તારી દીકરીને દશામાં પૂજાપો થયા એટલે પૂજાપો દેવા આવ્યા. બતા અરે બા,
જોયું, હજી કાલે તો આપણે વાતો કરતા હતા કે આપણે દશામાના વ્રત રહેવું હે, અને તમે એમ કીધા હતા કે દશામાના વ્રતની વસ્તુ છે પૂજા ફૂલ ફળ. જોયું, દશામાએ આપણો પોકાર સાંભળી લીધો, સામેથી આપણી વસ્તુ આવી ગઈ, પૂજા ફૂલ ફળ. બા, દશામા તો હાજરા હાજર હે. હા દીકરી, દશામાં તો આશરા આચુર છે. હે દશામાં, તમે તમારો પોકાર સાંભળી લીધો માં. જય હો દશામાં, તમારી જય હો માં. જી, હવે તો તમારે દશામાં સાંભળી દીધી પ્રાર્થના અને પૂજા પણ દેવાઈ છો. હવે મારી દીકરી પૂજા પાઠ કરજો. હાલ. નાના બાપુ, હવે તમે હરખથી માં દશામાના વ્રત રહેશો અને હરખથી પૂજા ભક્તિ માનો પાઠ વધુ કરશું. તો બોલો ફ્રેન્ડ, દશામાની જય, દશામાની જય, દશામાની જય. ભક્તોની ભીડ ભાગવા હે માડી થઈને આવે રખવા, પણ મામ તાળું મારી દશા બાવડી જ રે. અરે રે વો હેતી જમાડે કંસાર. એવા હો આયો માડી વ્રત ઋણ લાયો, એવા હો આયો માડી વ્રત ઋણ લાયો. આયો રે આયો માડી દશામાનો દહાડો, આયો રે આયો માડી દશામાનો દહાડો. દશામાની જય, દશામાની જય. હે માં ભોળી દશામાં, આ તમારી દીકરી તમારા વ્રત રહી માં, ભૂલ જો કોઈ તો માફ કરી દેજો માં, માફ કરી દેજો, વ્રત માની લેજો માં. હે દશામાં, અમે તો ગરીબ ચૂકતા કહેવાય માં. તમે તમારા વ્રત લઈ માં માની લેજો માં, માની લેજો. જો આ કઈ વ્રતમાં ભૂલ થઈ હોય તો અમને માફ કરજો માં, માફ કરજો. ગુલાબના ગોટા સેવા માં, માં મને દર્શન દેજો. ગુલાબના ગોટા જેવા માં, મને દર્શન દેજો. છેવો ગુલાબનો ફોટો, એવો દશામાનો ફોટો, ફોટામાં હાજર રહેજો. માં મને દર્શન દેજો. ગુલાબના ગોટા જેવા માં, મને દર્શન દેજો. છેવો ગુલાબનો ફોટો, એવો મહિમાનો ફોટો, ફોટામાં હાજર રહેજો. માં મને દર્શન દેજો. ગુલાબના ગોટા જેવા માં, મને દર્શન દેજો. જય માતા. અરે મારી દીકરી, હવે સમય આવી ગયો છે. હવે હું દેશ દેવી દશામાં તારી દશા જરૂર સુધારીશ મારી દીકરી. તારી ભક્તિ હાચી હે મારી દીકરી, તારી ભક્તિ હાચી હે. અરે આ બે આ શ્રીમંતોના મંદિરમાં શું કરે? અરે આ તો શ્રીમંતીની બાયું પૂજા કરે એનું મંદિર છે. આ અહીંયા શું કરે છે? એ ઊભું થાવ તો અહીંથી. એ તમે ભાઈ માં દીકરીઓ આ શ્રીમંતોના મંદિરમાં શું કરો છો અહીંયા? એ અમારું મંદિર એટલે શું હે? આ દશામાનું મંદિર હે અને અમે દશામાના વ્રત રહી ને એટલે માં દીકરી દશામાને પૂજવા આવ્યા હે. એ આ શ્રીમંતોનું મંદિર એને પૂજા કરવાનો હક છે. તમારો કઈ હક કે અધિકાર નથી. અને તમારે જો પૂજા કરવી હોય તો મંદિર નદીના પટાંગરમાં જાઓ, માટીની સાંઢળી બનાવો અને એની પૂજા કરો તમે.
આ તો દશામાની મૂર્તિ છે, આ હીરા જડિત મૂર્તિ છે. તમે એની પૂજા ન કરી શકો, તમારો કઈ હક કે અધિકાર જ નથી. તમારે જવું હોય તો જાઓ, તમે માટીની સાંકળી બનાવો ને એની પૂજા કરો. બાકી શ્રીમંતોના મંદિરમાં નહીં આવવાનું, તમારો કઈ હક અધિકાર નથી. માફ કરો માલિક, માફ કરો. હવે અમે અહીંયા નહીં આવી એમ જાય. હાલ દીકરી હાલ. એ ના બા, ઉભા રહ્યો. અરે શું કીધું કે ગરીબોનું મંદિર નથી, એમના શ્રીમંતોનું જ છે. અહીંયા ક્યાં એવું લખ્યું છે બતાવો. અને રહી વાત ભક્તિની, કે માટીની સાંઢળી બનાવીને વ્રત રહી તોય દશામાં માની લેવાની, એના જડિત મૂર્તિ ઉપર પૂજા કરી તોય દશામાં માની જ લેવાના. આ તમારા જેવો શ્રીમંતો આવીને ધરતી ઉપર ભાગલા પાડ્યા છે. એ તો શું કામ અહીંયા પૂછવા આવો હો? અહીંયા પૂછવા જ ન હોવાય. જો તમારી ભક્તિ હાથી હોય તો પ્રમાણ બતાવો. કયો તમારા દશામાને કે તમે જાઓ હો, વાહ હીરા જડિત મૂર્તિ પણ તમારા ઘરે આઈલા આવે. હાલો બતાવો તમારું ભક્તિનું પ્રમાણ. બહુ ભક્તિ વાળી ના થયા હો તો તમારી ભક્તિ સાચી હોય ને તો કયો દશામાને આ હીરા જડિત મૂર્તિ મંદિરમાં હે ને, અહીંથી હટીને તમારા વાયવે આઈલા આવે તમારા ઘરે, તો તમારી ભક્તિ સાચી. અરે મારી ભક્તિ તને બતાવવાની જરૂર નથી. મારી ભક્તિ તો મારા દશામાં જાણે જ છે. અને એટલું યાદ રાખજે કે જો મારી દશામાં મારું સાંભળતા હશે ને તો કાલના સૂરજ ઉગતા મારા દશામાં મારા ઘરે હશે, અને તારે મારા ઘરે જ નમવા આવું જોશે. એટલું યાદ રાખજે. હાલતી નહીં થાવ ને તો શું કામ અહીંયા શ્રીમંતોના મંદિરમાં પૂજવા આવો હો? હારી નીકળ્યું એક તો પૂજવી હીરા જડિત મૂર્તિ, અને ઓલી રૂવાબ કેવો કરે હે. હાલતી થાવ, હાલતી. અરે જગમાલ, હવે હું દેશ દેવી દશામાં તારી ભક્તિના પારખા લઉં છું. જો તું ભક્તિની કસોટીમાંથી પાર ઉતર્યો તો તારો બેડો પાર. નકર હું દેશ દેવી દશામાં હાલી મારી દીકરીને આંગણે. હાલ માડી હાલ તારા બોલાવે પૂરા ગઢવાળી માં લેજે જાગ માડી જાગ તારા બોલાવે બાલ પૂરા ગઢવાળી માં લેજે. એ દીકરા ઉભો તો રે. તું આ ગામનો છો? હા મળી, હું આ ગામનો ધનવાન શ્રીમંત મોભીદાર માણસ શું માણી. દીકરા મારી આ ડોસીની એક આશા તું પૂરી કરીશ? હા, હું આ ગામનો ધનવાન માણસ છું. ગમે ઈ માણસ અહીંથી હાલે ને એ મને નમીને જ હાલે. કેમ કે આ ગામમાં જેટલા મંદિર છે ને તમારા પૂર્વજોએ નમે, બધાય મંદિરમાં હીરા જડિત મૂર્તિઓ મુકાવી છે. કેવા અમે માણા હી ધનવાન. એ હસે હસે જગમાલ, તું મેં તને ઈ નથી પૂછ્યો કે તું કેટલો રૂપિયા વાળો છો. મારે તો તારું એક કામ જ હતું ખાલી. હા હા બોલો ને માડી, શું કયો હો? એ મને ખબર નથી કે આ ગામમાં દશામાનું મંદિર ક્યાં છે. મને જરા કે ને કે દશામાનું મંદિર ક્યાં છે. મારે એક મુઠ્ઠી લાપસી કરી અને નિવેદ કરવાના છે, જમાડવાના છે દશામાને. પણ જો હું હારે આવ ને તો થાય. આ થેલી મારાથી ઉપડતી નથી. અરે આ થેલીમાં શું વજન હોય માડી? આ થેલી તો ઉપાડી દઉં, પણ તમે આમ મેલા કેલા ભર્યા છો, અને મંદિરમાં ગરીબ ગુરબાને તો જવાની હાવ ચોખ્ખી મનાય છે ઓ માડી. જો તમારે માતાજીની લાપસી કરવી હોય ને તો નદીના પટમાંથી માટી લ્યો અને એ માટીની સાંકળી બનાવો, એને લાપસી જમાડી દો. બાકી મંદિરમાં જવાની મનાય છે તમારા સેવાઓને. અરે ભગવાન, તારી ભલે થાય. હું એક આ ડોશીની ના પાડત. જરા મારા મોઢા સામું તો જો. હું બહુ દૂરથી આવી છું અને હું થાકી ગઈ છું. હું કેદી નથી પહોંચું. આ માડી મંદિરમાં જવાની તો જો ચોખ્ખી મનાય જ છે. તમે મંદિરમાં પૂજા કરવા જાઓ અને વાયાથી ચોરી થઈ જાય તો હીરા જડિત મૂર્તિ છે, એટલે મંદિરમાં જવાનું નથી, શ્રીમંતો માટે જ છે.
તમારે પૂજા ભક્તિ લાગશે, જી કરવું હોય નદીના પટમાં જઈને કરો, બાકી મંદિરમાં જવાનું નથી. જો ભક્તિ હાથી હોય ને તો પથ્થરમાં પ્રાણ પૂરી દે, પછી માટીની હોય કે પથ્થરની હોય એ હોકારો છે. હા માડી, જાઓ ને, જાઓ નદીના વટમાં પૂજા ભક્તિ કરી લેજો, જાઓ. રે જગમાલ, જોયું તારું ધન કે કેટલું વજન વાળું છે. હવે મને આ ખેડે ઉચલાવી દે, મારા હાથમાં દઈ દે એટલે હું હાલતી થઈ જાઉં. અરે માડી, એમાં શું? એ ભરી ગઈ તારી જગમાલ. અને આ જોયો તને ધનવાન, તારથી આટલું વજનનું હોય છે? લાવ, આ ઉપડી ગઈ જો. આ નદી મારાથી કેમ ન ઉતરી માડી? એ આ થેલી જેના ઉદરમાં ભક્તિ સાચી હોય ને એનાથી ના ઝૂંપડે. આ જો આ ઉપડી ગઈ ને, હવે લે ઉપાડ. આવે તું માડી, આ થેલીમાં એવું શું છે? જો ઉપાડી દઉં. હા ઉપાડ ઉપાડ. માડી, આ થેલી હજી મારાથી નથી ઉચકતી. એ દીકરી અહીં આવ તો જરા. અરે બોલો ને મારી. એ દીકરી, આ થેલી ઉચકતી નથી મારાથી, તો જરા મને હાથમાં દે ને. હા એમાં શું લાવો છો? આલી પણ અરે આ હાવ આવડી થેલી મારાથી ન હોય પડી, ઓલી ગરીબડી નીકળી એનાથી ઓળી તમારા હાથમાં દઈ દીધી. આવું કેમ થાય? અરે ધનવાન, તારા મનમાં અભિમાન છે, એનો ભાર છે તને, એટલે તારાથી આ થેલી નો ઉપડી. તું આ બધો અભિમાન તારો કાઢી નાખ. જાજો અભિમાન હારો નથી. જે આ દીકરીની ભક્તિ હરની ફૂલ જેવી છે એટલે આ ઉપડી ગઈ. અને એને હાથ ઉપર કોને ઉપાડવાના? કોઈ ઉપાડી લે. જાજો અભિમાન હારો નથી. અને તારા મંદિરમાં દશામાની મૂર્તિ રહી ને એ એક દી દીકરીના ખોરડે જઈને વહી જશે. અને તારે અહીંયા નમવા જાવ પડશે. અરે આ માછી ક્યાં વયા ગયા? આ શું વાત કીધી? અરે આ માડી ક્યાં વયા ગયા? એક થેલી વાહ ભાવજન જેવી થેલી મારા ન પડી. આ શું વાત હશે? છોકરીને કીધું તો તરત ઉડી ગઈ થેલી. માજી કે દશામાની મૂર્તિ દીકરીના ખોરડે જશે. આ શું હશે? જે હોય હાલો આપણે ઘરે જાય. અરે જગમાલ, તે મારી દીકરીને મેળો માર્યો. એ મેળો મને દશામાને લાગ્યું છે. અરે જગમાલ, હવે હું મારી દીકરીના આંગણે. હવે તારે પણ માથું નમાવા મારી દીકરીના આંગણે જવું પડશે. આ શું સપનું હતું? ના ના, મારો ભ્રમ હશે. લાવ ને હુઈ જાઓ. એ માં દશામાં અમે તો ગરીબ માણસ છીએ માં. મારે કાલ સવારે તમારી આ પૂજવા આવું છે માં, પણ કેવી રીતે આવ? મને જગમાં લાવવાની ના પાડે છે માં. બાકી આખી દુનિયા અમી છે માં. તમે મારા દુકરામણાનું નથી જોતા માં દશામાં. શું કરું માં દશામાં? શું કરું? અરે મારી દીકરી, છાની રહી જા. તારી માં હું મીનાવાળાની દેવી દશામાં બેઠી હું ને મારી દીકરી. તું જરા પણ ચિંતા ન કર. હું તારી માં દશામાં મંદિરેથી હટી અને આવી તારી મારી દીકરી. નાખ્યો માંડવો આજ, જાગરિયા ડાકના કરે. એ પ્રગટાવ્યા દીવડા, ધમકાવ્યા ધૂપ, મારી મોમાય
આ તો માં દશામાં. એ બા અહીં આવજો તો. અરે બા જો તો સાક્ષાતમાં દશામાં આપણા ઘરે પધાર્યા. હા દીકરી શું વાત કરે? ઘરે દીકરી હશે તો આપણા ઘરેમાં દશામાં પતાવ્યો. હા બા આપણા ઘરે દશામાં પધરાયું. એ બા દશામાં મેં તમને એક કોઈ નથી. હવે તમારા માવતર નથી માં માવતર બની. બોલો દશામાની ઉમાની અરે આ દશામાની મૂર્તિ ક્યાં ગઈ? હીરા ચડિત માતાજીની મૂર્તિ ક્યાં? હોય ને હોય આ મારી દીકરીના ઘરે વયા ગયા. માળીએ કીધું તું કે હું દીકરીના ઘરે વહી ગઈ તારે અહીંયા નમવા આવું જોશે. પેલા માળી દશામાં માળી બનીને આવ્યા હતા. પેલીનો વજન મારાથી તો ઉપાડો. આટલા કાકાજી ફરમાન દીધા તો હું હોતની ગોવાઈ ગયો. લાવ હું દીકરીના ઘરે જઈને માફી માંગુ. હું દીકરીના પગે પડું કે મારી ભૂલ થઈ ગઈ અને હું સન્માન હોવાનો અભિમાન ચૂર થઈ ગયો. માતાજી મને માફ કરજો દશામાં. હું દીકરીના કોરડે જાઉં પગે લાગવા. દીકરી મને માફ કરી દે દીકરી. નિકાલ તને મેળું માર્યું તું ની કરી પો એટલે શ્રીમંતો વચ્ચે અંતર રાખ્યા. દીકરી તારા કીધા પ્રમાણે દશામાં તારે આંગળે હો. તારી ભક્તિ સાચી દીકરી. મારી ભૂલ થઈ ગઈ ને બહુ અંતર રાખ્યો શ્રીમંતો ગરીબો વચ્ચે. દીકરી મારી ભૂલની મને માફ કરી દે. આ તારા આંગળે હું આવ્યો ત્યારે કેવા પ્રમાણે દીકરી તારી ભક્તિ સાચી મને માફ કરી દીકરી. મને માફ કરી દે. માતાજી મંદિર જે હતી ને તારા ઘરે પધાર્યા દીકરી. તારા ઘરે પધાર્યા. અરે કાકા તમે અમારી માફી ન માંગો. માં દશામાની માફી માંગો તો દશામાના પગે કરો. માં દશામાં તમે જરૂર માફ કરશે. અને શું તો અને ગરીબમાં અંતર ન રાખ. દશામાં બહુ કરાવવાના થશે. હે દશામાં મને માફ કરી દો. માં મારી ભૂલ થઈ ગઈ. માં મારી ભૂલ થઈ ગઈ. અરે જગમાલ જા. મેં દેશ દેવી દશામને તને માફ કર્યો પણ જગમાલ હું દશામાં તો હંમેશા મારી દીકરીના આંગણે જ રહીશ. અરે હું તો દશામાં મારી દીકરીના આંગણે જ રહીશ. પણ જગમાલ તું અહીંયા મારું મંદિર બંધાવશે. અરે જગમાલ મેં દશામાં તને ઘણું આપ્યું છે પણ હવે દેવાનો વારો તારો છે દીકરા. જા તું મારી દીકરીને ઘરનો આશરો પાવજે અને અહીંયા મારું મંદિર બંધાવજે. હે દશામાં જેમ તમે કહ્યું માં બધું તમે જ દીધેલું છે મારી માં. હે દશામાં આજથી મારું ખેતરમાંના દીકરીને હાથ આપીશ માં. મારી બાજુનો બંગલોમાંના દીકરીને રહેવા આવીશ માં. મારી ભૂલ માફ કરો માં. મારી ભૂલ માફ કરો. હે મીનાવાળાની દેવી દશામાં માફ કરો માં. માફ કરો. મારું બધું આ દીકરીને આપીશ માં. ને બા દશામાં મારે કાઈ નથી જોતું માં. બસ એક તમારો હાથ મારા માથે રાખો માં. બીજું મારે કાઈ નથી જોતું માં. અરે મારી દીકરી હું દશામાં તારા પર પ્રસન્ન થઈ છું મારી દીકરી. જગમાલ જે તને આપે ઈ હરખથી લઈ લેજે મારી દીકરી. અને તું એમ સમજજે કે મેં દશામાં તને બધું આપ્યું. જા હું દશામાં તારી દશા બદલાવું છું. આ માં દશામાં તમે જેમ કહો એમ. બોલો દશામાની જય. દશામાની જય. દશામાની જય. જે કોઈ મારી ભક્તિ કરશે મારી પૂજા કરશે મારા વ્રત કરશે હું મીનાવાળાની દેવી દશામાં હંમેશા એના ભેળે રહીશ. અને જો કોઈ મારા છોરુને રંજાડ્યા કે મારા વ્રતનો અનાદર કર્યો હું દશામાં એને છોડીશ નહીં. જો દીકરી દશામાં આ તારી દશા બદલી દીકરી. આજથી મારો બંગલો જમીન બધું તારું દીકરી. દશામાં તારી દશા સુધારી તો પ્રેમથી બોલો દશામાની જય. દશામાની જય. દશામાની જય. જેમાં દશામાં જયમાં મોકલો. શું સોના રબારી. આ અમારા દશામાનો વિડીયો આવતા રહે છે તો તમે જોવાનું ભૂલતા નહીં.